હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે લોકો નફો ખોટના મટીરિયલમાંથી મોકલાવેલા દાખલા જોઈશું. હું જે ગણાવું વારંવાર કહું છું છતાં અમુક સ્ટુડન્ટના ક્વેશ્ચન હતા એટલે હું જે અહીંયા ગણાવું યુટ્યુબ પર જે વિડીયો શરૂઆતમાં ભણાવું તો એ જ પ્રેક્ટિસ કરો. પછી મટીરિયલ મોકલાયેલું એ પ્રેક્ટિસ કરો. એના ઉપર 1, 2, 3 જેટલું તમને સેટિસ્ફેક્શન મળે, હા કમ્પ્લીટ થઈ ગયું ત્યાં સુધી ગણ્યા કરો. પછી કોઈક બીજું ફેદવું હોય તો ફેદો, નહીં ફેદો તો ચાલશે. ઓકે, આટલું ઇનફ છે. થાય શું, જો મેથ્સમાં કેવું હોય, એકવાર એક કન્સેપ્ટ અને કેલ્ક્યુલેશન આવી ગયા ને તો પછી તમારે ફટાક લેતા કન્સેપ્ટ આવી જાય અને કેટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરો એટલું જ જોવાનું હોય. એમાં જે રકમો બદલાય થોડો ઘણો ચેન્જ થાય ને તમે મહેસૂસ કરી શકશો, સમજાઈ જશે. એના માટે ખાસા બધા ગણતરી કરી એવું ના હોય. ઓકે, બીજા શબ્દોમાં સિમ્પલ કહું તો 100 પ્રકારના દાખલાઓ અલગ અલગ તમે જોઈ લીધું, પછી સમજો એમાંથી 120માં 130મો પ્રકારનો દાખલો હોય ને એ બી એમાંથી જ ચેન્જ થતો હોય તો સમજી જશો. છતાં તમને કશું કેવું લાગતું હોય તો મને તમે મોકલજો દાખલા. હું કહીશ કે ભાઈ આ ડી કેટેગરીનું છે ને મરવા દેવાનું, અથવા કેવી રીતે ગણાય હું તમને કહેતો રહીશ. બરાબર? ચાલો, હવે જો નફો ખોટ તમે જોયું હશે. જોયું હોય તો બેસ્ટ, ના જોયું હોય તો અહીંયા હું ટ્રાય કરી સમજાવવાનું. એક દુકાનદાર એકના રૂપિયા 0.50 એટલે 50 પૈસાના ભાવે જથ્થાબંધ પેન્સિલો ખરીદી. હવે એકના 0.75ના ભાવે વેચી દીધી તો 300 પેન્સિલ વેચી તો કેટલો નફો થયો? હવે જો, ભલે આ નફો ખોટનો દાખલો કહેવાય, આપણે ટકા સમજીએ પણ સિમ્પલ કેલ્ક્યુલેશન. એક પેન્સિલના કેટલા? 0.50 એટલે 50 પૈસા. 0.50 રૂપિયા તો 50 પૈસા થયા. એટલે વેચી કેટલામાં? 0.75માં. તો 0.25 ફાયદો થયો ને, એનો મતલબ 25 પૈસા ફાયદો થયો. એવું તમે વિચારો, 25 પૈસા હોય તો 1 રૂપિયો કરવા માટે 4 પેન્સિલ વેચવી પડશે ને. એક પેન્સિલ ઉપર 25 પૈસા ફાયદો થતો હોય તો 4 પેન્સિલ વેચો ત્યારે રૂપિયો ફાયદો થવાનો. 8 પેન્સિલે 2 રૂપિયા, 12 પેન્સિલે 3 રૂપિયા. તો સેમ 300 પેન્સિલ વેચી તો કેટલો ફાયદો થાય? તો સિમ્પલ તમારે શું કરવાનું? 300 ભાગ્યા 4. તો આમ કરો તો એ બરાબર, પણ આ જેટલું મનથી વિચારો બેસ. 300ના અડધા 150 અને 150ના અડધા 75 જવાબ આવશે. ઓકે, 4 7 ચોક 28, 2 0 4 25 75. કેવી રીતે આવ્યું? તો જો આ રીતે લખાય, 4 પેન્સિલ વેચો તો 1 રૂપિયો ફાયદો થાય. 300 પેન્સિલ વેચતા કેટલો ફાયદો થાય? તો 300 ભાગ્યા 4. ક્લિયર આખું? આ સિમ્પલ દાખલો. $170માં વસ્તુને વેચવાથી 10% નુકસાન જાય તો 5% લાભ મેળવવા માટે સમજો 100 રૂપિયાની વસ્તુ હોત, 10% નુકસાન જાય તો કેટલામાં વેચી હોત? 90માં વેચી હોત. અને 5% લાભ મેળવવા માટે કેટલામાં વેચવાની? 105માં વેચવાની. સિમ્પલ. 100 રૂપિયાની વસ્તુ હોય, 105માં વેચો તો 5 ફાયદો થવાનો, અને 90માં વેચો તો 10 નુકસાન જવાનું. આવું આ વેચી હકીકતમાં કેટલામાં? 170 રૂપિયામાં. આવ્યું ને? 170માં એક વસ્તુને વેચવાથી. તો આ કેટલું? તો આપણે તો ચોકડી ગુણાકારના માસ્ટર. 90 170 થતા હોય તો 105 કેટલા થાય? તો 170 ગુણ્યા 105 ભાગ્યા 90. 15 6 90, 15 7 105. જો ગણતરી જેટલી ફાસ્ટ થાય ને એટલો ફાયદો થવાનો. આમ કરવા નહીં બેસવાનું. શરૂઆત અત્યારે કરો છો તો આ રીતે ગણો, બાકી આ રીતે ટેવ પાડજો. 70 49. બધી 4 7 1 7 ને 4 11. બધી 1 7 1 7 ને 4 11 ભાગ્યા 6. 6 1 6 5 1 6 8 48 3 39 6 6 36. તો 100. અરે કેમ આમ થયું? અરે 6 તરી 18નો 8 મૂકી દો. 6 તરી 18. ઓકે, કેટલું હતું આમાં? 21માંથી ને 3 39 6 36. તો 186 પોઈન્ટ, અરે 136 પોઈન્ટ સમથિંગ, 136.50 જવાબ આવશે. સિમ્પલ એકદમ. ઓકે, ચાલો. છતાં ના સમજાય તો કહેજો, સ્ક્રીનશોટ પાડીને મોકલજો. હું ઘણા વિદ્યાર્થીઓ એ ફોટો પાડીને મોકલજો કે સર આમાં સમજો મારી દાખલામાં મિસ્ટેક હતું, કંઈક હમણાં થયું ને એ ટાઈપની મિસ્ટેક હતું. અહીંયા તો ચક મને ધ્યાનમાં આવી ગયું, પણ પેલી ધ્યાનમાં નથી આવી.
તો સ્ટુડન્ટે કીધું સર આમાં તો ઇમ્પ્રૂવ કરી નાખ્યું. ઓકે, છતાં તમને કંઈક કોઈ સ્ટુડન્ટને કે સર આમાં આ ખબર ના પડી, તો જેવું હું આમ બોલીશ ને, કારણ કે તમારો પ્રશ્ન છે જ દિમાગમાં, અને એવા સમયે હું બોલીને મોકલીશ ને તો ક્લિયર થઈ જશે. બરાબર? ચાલો, ત્રીજો ગણીએ. %25 ઘટાડો કર્યા પછી વસ્તુની કિંમત 120 થાય તો વસ્તુની વાસ્તવિક પડતર કિંમત કેટલી? સેમ એ જ 25% ઘટાડો કરો તો 75 થઈ ગયું, પણ 75 હકીકતમાં કેટલું થયું? 1020. તો વાસ્તવિક કેટલું હોય? 100 હોય. તો 100 કેટલું? તો 100 ગુણ્યા 1020 ભાગ્યા 75. 25 તરી 75, 25 ચોકું 100. આ ઉડાડતું તો વાંધો નહીં. 3 3 9, 3 ચોકું 12. તો જવાબ આવવાનો 0 નું 0, ચોકું ચોકું 16 વધી 1 4 તરી 12, 1360 રૂપિયા આવશે. સી. સિમ્પલ. કેવી રીતે આવ્યું? 100 રૂપિયા હોય એમાં 25% ઘટાડો કરો તો 25 થઈ ગયું, પણ આ હકીકતમાં 25 કેટલું થયું? 1020. તો આ 100 કેટલા? ગોળ ગોળ ફરીને એક જ ગાય. અમુક વાર તો જોકે હું તો ગણાવું છું, વિચારી શકું એટલા માટે અમુક વાર કેવું લાગશે મને, હું તમને એક જ દાખલા ગણાય કરું છું. ટકા હોય, નફો ખોટ હોય, વ્યાજ હોય, મિશ્રણ હોય, એક જ દાખલા. તો કારણ કે 6 જે વસ્તુ એટલે બરાબર. જો તમે એટલું મગજમાં ફિટ કરી દેજો, અથવા તો હું કહું છું એટલે નહીં, જાતે સમજો. સ્કૂલમાં આપણે અત્યાર સુધીમાં વેઠ જ વાળેલી છે કોઈ બી પ્રકારે, સૂત્ર કરીને મૂક્યા કરવાનું આ બધું એમ. આ તમે જો રિયલ એમ, મતલબ વર્ષ સુધી મત કર્યા હોય, ના સમજાયું હોય ને એ વસ્તુ 10 દિવસની હોય અને ફળાક લડાક સમજાઈ જાય. હું બધા વિષયો ભણાવું છું, તમે વિચારો મોઢે ભણાવું છું તો કેવી રીતે ભણાવતો હોય? એ પ્રોપર દિમાગમાં ગયું હોય તો જ સમજાઈ શકતો હોય. એવું છે આ બધી વસ્તુઓ. છતાં બોલો, હવે છતાં અમુક લોકો અત્યારે ગુખાવતા હોય, અલસમ થઈ ગયું, અલસમ. આ બધું ભૂલો ના કરતા, અસલમ. જોકે તમારું ચેન્જ થઈ ગયું હશે ઘણું અત્યારે મેન્ટાલિટી. અસલમ 2600માં ઘડિયાળ ખરીદે છે, એના પર 13% સેલ્સ ટેક્સ ચૂકવ્યો, તો ખરીદી પર ખર્ચવામાં આવેલી કુલ રકમ કશું જ નહીં. આ ખરીદ્યું 13% રૂપિયા ટેક્સ ચૂકવ્યો, તો 2600ના 13% કેટલા? તો જો મનમાં જ થઈ જાય, 2600 ગુણ્યા 13 ભાગ્યા 100, એટલે 2 મિનિટ ઉડી ગયા. તો ડાયરેક્ટ તમારે ગુણાકાર કરવાનો. 13 5 13 78, તો 8 વધી 7, 13 દુ 26, 26 ના 4 30, 30 ના 3 33, તો 338. તો 2600 પર 338 એને ટેક્સ ચૂકવ્યો, તો 2600માં 300 એડ કરો તો 2938 જવાબ આવશે. કેવી રીતે થયું? તો 2600ના 13%. મીંડું ગયું. આ મેં ઉડાડ્યું હતું. 13 6 78, કડી આવડતો સારું. 13 દુ 26, 26 ને 7 33, તો 338 રૂપિયા ટેક્સ ચૂક્યો. હવે આમાં તમે 338 એડ કરો તો 8 3 9 2938. સિમ્પલ. ઓકે. જો બીજું એક અમુક વિદ્યાર્થીઓ કરતા હોય છે, ABCD કેટેગરીના દાખલા એટલે કેવા દાખલા, અથવા બીજા કોઈક સબ્જેક્ટમાં પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન. તો એ અમુક વાર શરૂઆતમાં તમને સમજતા થોડી તકલીફ પડવાની, તો તમારે સ્ક્રીનશોટ પાડીને મોકલવાનું, સાહેબ આને કઈ કેટેગરીનો દાખલો કહેવાય. એવું આ કોઈ પેલો સ્પષ્ટ રૂલ ના હોય કે એ થઈ ગયું ને બી થઈ ગયું હોય, એમ પણ એક અંદાજ હોય. તો ના સમજાયું હોય તો મને પૂછતા રહ્યો કઈ કેટેગરીનું કહેવાય. જ્યાં મેર પડે ત્યાં હું બોલતો જ રહું છું. હજુ આ અલગ દાખલો છે. 12 પેનની ખરીદ કિંમત 8 પેનની વેચાણ કિંમત જેટલી થાય તો નફાની ટકાવારી કેટલી? એવું સમજો. એક હોય આપણી મૂળ કિંમત, એક હોય આપણી મૂળ કિંમત અને એક હોય આપણી વેચાણ કિંમત. સમજો મૂળ કિંમત 10 રૂપિયા હોય ને અને વેચાણ કિંમત 12 રૂપિયા હોય ને, આ પેનના પૈસા કેટલા? 10 રૂપિયા, અને વેચી કેટલામાં પેન? 12 રૂપિયામાં. તો કેટલો ફાયદો થયો? 2 રૂપિયા ફાયદો થયો ને. તો આ સિમ્પલ દાખલા કહેવાય. પણ અહીંયા શું કર્યું ખબર? પૈસા ના આપ્યા. 12 પેનની ખરીદ કિંમત, એનો મતલબ એની મૂળ કિંમત, એ 8 પેનની વેચાણ કિંમત થયું. આવું જ્યારે આવ્યું હોય ને,
પૈસા સિવાય વસ્તુઓની વાત કરી હોય તો તમારે ઊંધું કરી દેવાનું. 12 પેનની મૂળ કિંમત, તો અહીંયા 12 પેન અહીંયા મૂકી દેવાનું. સમજાવું છું યાર. 12 પેનની મૂળ કિંમત, તો 12 પેન વેચાણ કિંમતમાં લઈ લેવાની, અને 8 પેનની વેચાણ કિંમત, તો 8 પેન મૂળ કિંમતમાં લઈ લેવાની. હવે શું થયું ખબર? આ સમજવાનું, એક પેનનું મૂલ્ય થયું 8 રૂપિયા અને વેચી કેટલામાં? 12 રૂપિયામાં. તો 8 રૂપિયાની પેન 12 રૂપિયામાં વેચો તો શું થાય? એક મિનિટ, મારે બંધ કરીને ચાલુ કરવું પડશે, તો હું કટ કરી નાખીશ, વાંધો નહીં. દસ 15 દિવસ એકવાર આ હેંગ થઈ જતું એટલે સ્ટોપ કરતો હોઉં છું. જો અહીંયા મૂકી દો પાછું. શું હતું? મૂળ કિંમત, વેચાણ કિંમત. શું કીધું મેં? 12 પેનની ખરીદ કિંમત એટલે મૂળ કિંમત, તો એને અહીંયા વેચાણમાં મૂકી દેવાનું. અને 8 પેનની વેચાણ કિંમત, તો અહીંયા મૂકી દેવાનું, ઊંધું કરી દેવાનું. તો 8 રૂપિયાની પેન હોય એનો પૈસા સમજવાના. 8 રૂપિયાની પેન 12માં વેચે ફાયદો થાય ને, 4 રૂપિયા ફાયદો થાય ને. તો લખો 8 રૂપિયાએ 4 રૂપિયા ફાયદો થાય. તો કદાચ આ પેન 100 રૂપિયાની હોત તો કેટલો ફાયદો થાય? હવે દેખાય છે જો 8ના અડધા થઈ ગયા 4, તો 100ના અડધા 50%, તો 50% ફાયદો થાય. સિમ્પલ નફાની ટકાવારી 50% થાય. બે રીતે મેં તમને સમજાવ્યું હતું ને. 8ના અડધા થઈ ગયા તો 100ના અડધા 50%. સિમ્પલ એકદમ. ઓકે. ચાલો, 80 રૂપિયા. અહીંયા રૂપિયાની વાત કરીએ તો નોર્મલ વિચારવાનું. 80 રૂપિયાની વસ્તુ 100માં વેચવામાં આવે તો કેટલો નફો થાય? તો 80 રૂપિયાની વસ્તુ 100માં વેચી તો 20 રૂપિયા નફો થયો. તો 100 એ કેટલો? તો 100 ગુણ્યા 20/80. જો તમારે ટેવ પાડી દેજો કે 80 20 ક્યારે થયા? તો 4 ભાગ્યા, તો સેમ અહીંયા 4 ભાગો તો 25 જવાબ આવશે. 20 એ 4, 25 ચોગુસો, 25% નફો થાય. સિમ્પલ એકદમ. ઓકે. અથવા બીજું શું વિચારો? અલ્ટિમેટ તો દિમાગ જ આપણો પરિપક્વ કરવાનું છે ને. 80ના તમે કેટલા ભાગ પાડો તો 20 થવાનું? 4 ભાગ પાડો તો 20 થવાનું. તો 100ના 4 ભાગ પાડો તો કેટલા થાય? 25. જવાબ ક્લિયર? ચલો નેક્સ્ટ. એક વ્યક્તિને ઘડિયાળનું 700માં વેચાણ કરતાં 30% નુકસાન જાય છે. જો તેણે 30% નફા સાથે ઘડિયાળનું વેચાણ કરવું હોય તો કઈ કિંમતે વેચાણ કરવું જોઈએ? બહુ મસ્ત દાખલો છે. તમે અત્યાર સુધીમાં જેટલું સમજ્યા હોય આ દાખલો ગણવાનો પ્રયત્ન કરો. ના સમજાય તો હું છું જ અહીંયા. હવે જો સમજો આ દાખલો ખાસ. એક 700માં વેચાણ કર્યું તો આ થવાનું વેચાણ કિંમત. 30% નુકસાન અને 30%નું ગણન વેચાણ અને 30% નફા સાથે. અરે સોરી, હા સિમ્પલ જ દાખલો છે મારો દેજો. ગણજો જ 700. સિમ્પલ. 700માં વેચાણ કરતા 30 નુકસાન ગયું તો 30 નુકસાન જાય તો શું થાય? 70 બરાબર 700. 30 નફો કરવો હોય તો 130 બરાબર કેટલા દેખાય છે? જો 70 ગુણ્યા કેટલા કરો તો 700 થાય? 10. તો 130 ગુણ્યા કેટલા કરો? 1300 જવાબ આવવાનો. હું જે કહું છું ને આના પછી એક દાખલો આવશે, એના પર જોઈશું આપણે. ક્લિયર એકદમ? 70 એ કેટલા કરો? 700. 130 એ કેટલા કરો? 1300. ના મેર પડે તો ચોકડી ગુણાકાર 700 ગુણ્યા 130 ભાગ્યા 70. 10 1300 જવાબ. રાઈટ? ઓકે. જે છે જવાબ અહીંયા 1300 આવી રહ્યો. ઓકે. હવે જો આ બહુ જ સમજો, આ દાખલો બહુ જ સરસ દાખલો છે. રકમમાં થોડી ભૂલ છે તો હું તમને સમજાવું છું, કારણ કે હું ટાઈપ કરીને મોકલું ત્યાં એટલે મેં તો જે હોય ત્યાં મોકલી દીધું હોય, પણ ટાઈપ કરીને આવશે એટલે એમાં પ્રૂફ રીડિંગમાં ક્યાંક મારાથી બી મિસ્ટેક થઈ જતી હોય. 100માંથી સમજો 5 ભૂલ હોય, મેં 3 અથવા 4 ભૂલ શોધી નાખી પણ એકાદ રહી જતી હોય, તો આવું એકાદ છે. શું ભૂલ છે? અહીંયા 3/3 ના હોય,
ખબર નહીં અહીંયા શું હતું, પણ આપણે અહીંયા 3 પંચમાંશ લઈએ. હવે દાખલો સમજો આખો. એક વ્યક્તિએ શું કર્યું, 400 રૂપિયાની ખાંડ ખરીદી. 1 કિલો, 2 કિલો, 5 કિલો જેટલી ખરીદો એટલી. હવે એ જેટલી ખાંડ છે ને એમાંથી એને 3 પંચમાંશ ખાંડ એ 10% ખોટમાં વેચી અને વધીને એ ખાંડ 10% નફામાં વેચી. તો કુલ કેટલા ટકા નફો અથવા ખોટ જાય? તો સમજો દાખલો. સમજો ટોટલ 5 ભાગ પડવાના. તો આપણે માનીએ 5 કિલો ખાંડ હોય અથવા 5 રૂપિયાની ખાંડ હોય, એમાંથી 3 પંચમાંશ 3, આનો મતલબ શું થાય ખબર? કુલ ખાંડ 5, એમાંથી 3, તો 3 ભાગમાં વેચી તો વધી કેટલી? 2. થઈ ગયું 5. હવે આમાં 10% ખોટ ગઈ, જ્યારે આ વેચાણમાં 10% નફો થયો. સમજો ખાસ. હવે 3ના 10% કેટલા થાય? 0.3 થાય. 3ના 100% કેટલા થાય? તો 3. તો 3ના 10% 0.3 થાય. જ્યારે આના 2ના 10% કેટલા થાય? 0.2 થાય. તો 0.3 માંથી 0.2 કાઢો તો કેટલો ફરક પડવાનો? 0.1. એટલું ના સમજે તો એ વાંધો નહીં. 3 માંથી 2 જાય તો કેટલું? 1. તો 0.1 કરી નાખો. હવે 3 રૂપિયા ખોટ જતી હોય, 2 રૂપિયા નફો થતો હોય, તો ખોટ જ ગઈ રૂપિયો, 0.1 ખોટ જ ગઈ, પણ કેટલાય ગઈ? ટોટલ 5 રૂપિયા ગઈ. તો લખો 5 રૂપિયાએ 0.1 ખોટ જતી હોય તો 100 રૂપિયા હોત તો કેટલી ખોટ જાય? તો 100 ગુણ્યા 0.1 ના 1/10 અને આ 5 ના 5. હવે 50 દુ 100, તો 2% ખોટ જાય. રાઈટ? આમાં તો નહીં સેટ થાય ને, કારણ કે આપણું રકમ ખોટી જેટલા માટે, પણ આ ગણાય આ રીતે. રાઈટ? હવે જો તમારે આમાં 400 રૂપિયા ત્યાંથી લેવાના જ નથી. જેમ પેલા આપણે ટકાવાળા દાખલામાં જોતા ને, વસ્તીમાં જો એ ટાઈપનો દાખલો હોય તો વસ્તી 2736 આ બધું જોવાનું જ ના હોય. સેમ આમાં છતાં આપણે 400 રૂપિયાથી ગણી જોઈએ, 2% જવાબ આવશે. જો આ 400 થયું. હવે 400માં આપણે શું કરીએ? 3 પંચમાંશ છે ને, અહીંયા 3 પંચમાંશ છે ને, તો 5 ભાગ પાડીએ. તો 400ના 5 ભાગ, તો 1 ભાગ કેટલો થાય? 8 × 5 = 80 થાય. હવે 1 ભાગ 80 થતો હોય તો આ 3 અને આ વધ્યું તો 2, તો 3 ભાગ કેટલા થાય? 8 × 3 = 24, 240. ત્યારે 2 ભાગ કેટલા થાય? 8 દુ 16, 160. હવે આના ઉપર આપણને 10% ખોટ ગઈ, તો 240ના 10% કેટલા થાય? 24 થાય. પેલું 0.3 થતું, એમ આ 10% નફો થયો તો આ કેટલું થાય? 16. તો 24 રૂપિયા ખોટ ગઈ, 16 રૂપિયા નફો થયો, તો કેટલું વધવાનું? આ 8. તો ઓવરઓલ 8 રૂપિયા ખોટ ગઈ. તો લખો 400 રૂપિયામાં 8 રૂપિયા ખોટ ગઈ, તો 100 રૂપિયામાં કેટલી ખોટ જાય? હવે જુઓ, આમ કરો પણ આ વાળું અઘરું પડવાનું, એના કરતાં આ કરીએ. 400માંથી 100 કરવા હોય તો ભાગ્યા 4 કરીએ. તો સેમ અહીંયા ભાગ્યા 4 કરો તો 2 જવાબ આવવાનો. ના થાય તો આ તો છે જો, 100 × 8 ભાગ્યા 400. મીંડું ગયું તો ભાગ્યા 4 કરે, 4 દુ 8, તો જવાબ આવી ગયો 2%. સમજી ગયા ને? હવે આનું આજ દાખલો પ્રેક્ટિસ કરો તમે. પછી જો મસ્ત કરી શકતો તો જાતે જ રકમ ચેન્જ કરવાની. 400ના બદલે 600 કરી દેવાના, 600ના બદલે 800 કરવાના, 1000 કરવાના, 3 પંચમાંશ કર્યો 1/4 કરવાનું. આ રીતે જ કરાય. આનાથી તમે વિચારો, હું જ્યારે ક્લાસમાં ભણાવતો હોય ને તો મેથ્સના દાખલા મોઢે યાદ કરીને ના જાઓ, બધું જ મોઢે એકદમ. શું કહું તમને? ઓકે, ચાલો. અઘરી વસ્તુઓ ના આવડે એટલે આપણે ના રહી જઈએ, સરળ વસ્તુઓ મેનેજ ના કરી શકે એટલે આપણે પરીક્ષામાં રહી જઈએ. સેમ આમાં આવું જ હોય. બહુ બધો લોડ લેવા જઈએ ને તો આડું ઓળું કરવું પડે. જો મારું પ્યોર ફોકસ છે ને સરસ ભણાવવા ઉપર જ હોય. માર્કેટિંગ પર હું બહુ ઓછું ફોકસ કરું છું. પોઝિટિવ માર્કેટિંગ, મતલબ મેં જે ભણાવ્યું તમને મોકલાવ્યું એના માટે આડી અવડી સિસ્ટમો યુઝ નથી કરતો. તો એના કારણે મારું ફોકસ બી વાંચવા ઉપર જ હોય. એટલે એકલા હાથે આટલા વિષયો ભણાવું એવું છે. આ બધું સરળ પર ફોકસ કરો. ચાલો, કોઈને એવું તો નહીં થાય ને સાહેબ જવાબ તો આમાંથી તો હતો જ નહીં? ક્લિયર ના? રકમમાં ભૂલ. જો ખોટનું મૂલ્ય, બહુ જ મસ્ત દાખલો એમ. આને એક સમય માટે ડી કેટેગરીનું કહેવાય, પણ સમજ્યા હોય ને તો સરળ થઈ જાય. જો ખોટનું મૂલ્ય
વેચાણ કિંમતના 1/3 હોય તો ખોટની ટકાવારી કેટલી? શરૂઆતમાં શું થવાનું? આ દાખલો સમજાશે જ નહીં, તમને કહેવા શું માગે છે એમ એવું થવાનું. જો સમજો, ખોટનું મૂલ્ય વેચાણ કિંમતના, તો આપણે એ 3 વસ્તુઓ લખીએ. એક હોય મૂળ કિંમત, એક હોય વેચાણ કિંમત અને એક હોય ખોટ. કેટલું ખોટ ગઈ એમ. અહીંયા શું આપ્યું? ખોટ અને વેચાણ કિંમતની વાત કરી તો ખોટનું મૂલ્ય વેચાણ કિંમતના 1/3 હોય. હવે ખોટનું મૂલ્ય આના 1/3 હોય, એનો મતલબ જો વેચાણ કિંમત 3 હોય તો ખોટનું મૂલ્ય એના 1/3 હોય. જો આનું 6 હોય તો એના 1/3, તો કેટલું હોય ખોટ? 1 હોય. ક્લિયર? જો ખોટનું મૂલ્ય વેચાણ કિંમતના 1/3 હોય, 1/3 હોય, જેમ આપણે 90 કિલો કપાસ થયો તો ત્રીજા ભાગમાં કેટલો આવવાનો? તો 90 ગુણ્યા 1/3 તો 30 થવાનો. તો આ ત્રીજો ભાગ કહેવાય. તો 1 ખોટ ગયો. હવે વેચાણ કિંમત 3 હોય, 1 ખોટ ગઈ તો મૂળ કિંમત કેટલી હોય? તો સિમ્પલ ના, સસ્તી વેચી હોય, 3 રૂપિયામાં વેચી મારી અને એમાં 1 રૂપિયો ખોટ ગયો તો મૂળ કિંમત કેટલી હોય? 4 રૂપિયા જ હોય ને. હવે વિચારો, 4 રૂપિયા મૂળ કિંમત હોય અને 3 રૂપિયામાં વેચી માર્યું તો ખોટ ગઈ. કેટલી ખોટ ગઈ? રૂપિયો. ક્લિયર? હવે સેટ કરો શું કહે છે. તો ખોટની ટકાવારી કેટલી? હવે સિમ્પલ ના, ટકાવારી તો આમ જ ગણાય ને કે ભાઈ 4 રૂપિયાએ 1 ખોટ જાય. 4 રૂપિયા 1 ખોટ જાય તો કદાચ આ 100 રૂપિયા મૂળ કિંમત હોય તો કેટલી ખોટ જાય? તો 100 ગુણ્યા 1/4, 25% જવાબ આવવાનો. સિમ્પલ, બહુ મસ્ત દાખલો હતો ને. તો 25% થાય. આ સમજ્યા હો. પછી આ તમે ગણગણ કરશો ને તો ઓટોમેટિક આવું બધું પરીક્ષામાં આવું લખવાનું ના હો. મતલબ તમે પરીક્ષામાં દાખલો આવ્યો ને મૂળ કિંમત અત્યારે સમજવાનું હોય, પરીક્ષામાં ગણવાનું હોય અને ફટાફટ ગણાઈ જાય. ઓકે, ચાલો. 25% આવશે આ જવાબ. જો હું હા બસ આ કહેતો હતો હું. આ દાખલો હમણાં જે કહેતો ને આ તો સમજો ખાસ. પહેલાં તમે ગણો, પાણીની બોટલ નથી લાવ્યો છે. મારે કેવું 15-20 મિનિટ થાય ને તરસ લાગી જવાની એમ, કંઈ નહીં. ચાલો, એક વસ્તુને 500માં વેચવા પર મળેલો નફો તે વસ્તુને 400માં વેચવાથી થતા નુકસાન બરાબર છે. તો વેચાણ કિંમત 350 હોય તો નુકસાનની ટકાવારી કેટલી? એવું સમજો. એક જ વસ્તુને અલગ અલગ વેચીએ તો એક વેચી 500માં અને એક વેચી 400માં. ઓકે, હવે શું કીધું? 500માં વેચવાથી મળતો નફો, તો અહીંયા એને નફો મળ્યો અને 400માં વેચ્યું ને તો એને ખોટ ગઈ. 500માં વેચવાથી જે નફો મળ્યો ને એ જ એટલું જ ખોટ 400માં વેચવાથી ગઈ. તો અહીંયા ટકાની વાત નથી કરી, રૂપિયાની જ વાત છે. તો સરખું થયું તો સમજવાનું આના વચ્ચેનું જે મૂલ્ય હોય ને 450 એ એની મૂળ કિંમત હોય, એની મૂળ કિંમત થાય. સિમ્પલ એકદમ. પેલા જે વાત થઈ કે મેં મારા વાઈફ ગુલાબજાંબુ ખાતી હોય અને એના જોડેથી મેં 2 ગુલાબજાંબુ લઈ લીધા તો એને કેટલા ગુલાબજાંબુની ખોટ ગઈ? 2ની જ ખોટ જવાની ને. અને મને કેટલા ગુલાબજાંબુનો નફો થયો? 2નો જ નફો થયો. સેમ. ક્લિયર એકદમ. ટોટલ 10 ગુલાબજાંબુ હોય તો 5-5 હોય તો મારા ભાગમાં એવું કેટલા થઈ જવાના? 7. તો એના ભાગમાં કેટલા થઈ જવાના? 3. તો એ જ ગણતરી. હવે તમારે શું કરવાનું? જો આમાં 500 ને 400 આગળ એવા દાખલા આવશે, એટલે 500 ને 400 વચ્ચે ડિફરન્સ કેટલો? 100નો ડિફરન્સ. તો એના અડધા કરી નાખો તો 50 થયું ને. તો એ 50 આમાંથી બાદ કરી દેવાના અથવા આમાં ઉમેરી દેવાના. 2 વસ્તુ યાદ રાખવાની. તરત દેખાય તો 100 જ મૂકી દેવાના. તરત દેખાયું 100 તો અથવા ના, તરત શું દેખાયું? 500 ને 400 વચ્ચે અડધું કેટલું? 450. તરત દેખાય તો કોઈ વાંધો નહીં, પણ અમુકમાં તરત નહીં દેખાય તો એના માટે શું કરો? 500-400નો ડિફરન્સ કેટલો? 100. તો 100ના અડધા કરો અને આમાં ઉમેરી દો એટલે ગણો એટલે થઈ જશે. બરાબર. હવે શું કહે છે? જો વેચાણ કિંમત 350 હોય, હવે મૂળ કિંમત 450 છે ને અને 350માં વેચ્યું તો ખોટ જ ગઈ. કેટલી ખોટ ગઈ? 100 રૂપિયા. પણ કેટલા ટકા ખોટ ગઈ? તો લખો 450 એ 100 ખોટ જતી હોય તો કદાચ આ વસ્તુ 100 રૂપિયાની હોત તો કેટલી ખોટ જાત?
તો 100 ગુણ્યા 100 ભાગ્યા 450. મીંડું મીંડું ગયું, 5 ઉડાડ્યા, 5 9, 5 2, તો જવાબ આવવાનો 200 ભાગ્યા 9. 9 દુ 18, 2 0, 9 દુ 18, 2 0, 22.2. 22% જવાબ આવશે. સિમ્પલ એકદમ, સમજાયું નાખું આ? ઓકે, સમજાયું નાખું આ? ઓકે, એટલું કરીને હું મૂકી દઉં ને, પણ છતાં તમને તકલીફ પડે ને તો સ્ક્રીનશોટ પાડીને મને મોકલવાનું, સાહેબ આમાં નથી ખબર પડી, તો હું કાં તો નેક્સ્ટ એ વખતે જ સમજાવીશ, ના સમજ તો પછી નેક્સ્ટમાં સમજાવીશ. ચાલો, બે સાડી અને 4 શર્ટની કુલ કિંમત 1600 રૂપિયા છે. તેટલી જ કિંમતમાં એક સાડી અને 6 શર્ટ પણ ખરીદી શકાય. જો કોઈને 12 શર્ટ જોઈતા હોય, આ બધું કંટાળાજનક લાગવાનું, જો આ રીતે કરાય, આ સાડી થઈ ગયો અને આ શર્ટ થઈ ગયો. તો સાડીની કિંમત આપણે x માની લઈએ, એનું મૂલ્ય x હોય, તો 2x થઈ ગયું, અને શર્ટ 4, અને y કહી દો, અને આ મૂલ્ય મતલબ 20 રૂપિયાની સાડી હોય તો 40 રૂપિયા, 30નું હોય તો 4 × 120 રૂપિયા, અને આ ટોટલ કેટલું થવાનું? 1600. બીજામાં શું કહે છે? એક જ સાડી તો 1x, 6 શર્ટ તો 6y, અને એનું મૂલ્ય 1600 રૂપિયા. બરાબર? આવજો, એક કામ કરો, તમને શું પૂછ્યું? શર્ટ આ પૂછ્યું, તો આ રેને એવું કરો, તેના માટે શું કરો ખબર? તમે આને 2 ભાગો, બધાને 2 ભાગો, તો આને 2x ભાગ્યા 2 કરો તો ઉડી ગયો, તો અહીંયા 2y થઈ જવાનું, અને અહીંયા 800 થઈ જવાનું. સિમ્પલ. હવે શું કરો તમે? તો એક માઇનસ કરો, માઇનસ માઇનસ માઇનસ, આને એ કર્યો તો કોઈ બી, આમાં કેવું હોય, સમીકરણના દાખલા કહેવાય, ઉપર જે કરો ને તો બધાને કરવાનું, નીચે જે કરો ને તો બધાને કરવાનું. અહીંયા 2, ઓકે, હવે માઇનસ કરો, તો એક્સમાંથી આ માઇનસ જાય તો કેટલું રહેવાનું? 0. 6y માંથી 2y જાય તો કેટલું વધ્યું? 4y. અને 1600 માંથી 800 જાય તો કેટલું વધ્યું? 800. તો 4y બરાબર 800 આવ્યા. 4y બરાબર 800. તો y બરાબર કેટલા? 800 ભાગ્યા 4. તો 4 દુ 8, 200. તો y કોણ હતું? શર્ટ. તો આપણું એક શર્ટ 200 રૂપિયાનું થયું. આપણે કેટલા શર્ટ જોઈએ છે? 12 શર્ટ. 12 દુ 24, 2400 રૂપિયા થશે જવાબ. સિમ્પલ એકદમ. ઓકે, સમજાવું છું એટલે લાંબુ લાગવાનું, એકવાર સમજી ગયા ગણશો ને ફટાફટ થઈ જવાનું. ઓકે, ચાલો ગણીએ નેક્સ્ટ. મંડી પડજો તમે યાદ રાખો. એક વ્યક્તિ 2 ઘડિયાળના, જો આ થોડું અલગ આવ્યું, મેં રીલ્સમાં તો આ બધા દાખલા મૂકેલા છે, પણ તમે જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો એને શું કર્યું ખબર? 1000 રૂપિયામાં 2 ઘડિયાળ ખરીદી, મતલબ 1000માં બંને આવી ગયું, કાં તો 500-500માં, કાં તો 600-400માં, ગમે તેમ, ખબર નહીં કેટલા. હવે એક ઘડિયાળ 5% ખોટ સાથે અને બીજી ઘડિયાળ 20% નફા સાથે વેચી, અને એમાં 50 રૂપિયા ફાયદો થયો ઓવરઓલ, તો ઘડિયાળની કિંમત કેટલી આવજો? સમજો. આમાં એવાય દાખલા આવતા હોય, ભાઈ કોઈ નફો નુકસાન ના કર્યું, 1000માં જ વેચી દીધી, તો નફો નુકસાન તો 0 થઈ ગયું. તો એમાં પહેલી ઘડિયાળની કિંમત કેટલી, નફાવાળી ઘડિયાળની કિંમત કેટલી, અથવા ખોટવાળી ઘડિયાળની કિંમત કેટલી, એવાય આવતો હોય. આમાં સમજ શું કરવાનું? નફો તો થયો 50 રૂપિયા, કેટલા ઉપર? 1000 ઉપર 50 થયો, તો નફો કેટલા ટકા થવાનો? તો સિમ્પલ, 1000 રૂપિયાએ 50 નફો થતો હોય તો 100 એ કેટલો નફો? હવે દેખાય જ છે, આમાં એક મીંડું ઉડાડો, 100 થવાના, તો 5, તો 5% નફો થયો. હવે જો આને કહેવાય એલિગેશનના દાખલા, બધું ગોળ ગોળ ભાઈને એક જ છે. હવે 5% ખોટ ગઈ તો ખોટ થવાનું, અને 20% નફો થયો તો 20% નફો. ઓવરઓલ કેટલો નફો થયો? 5% નફો. તો જો આમાં શું કરવાનું ખબર? 20 ઓછા 5, તો આ 15 થઈ જવાનું, અને અહીંયા કરો 5 ઓછા 5, તો આ 10 થઈ જવાનું. હો, 20 ઓછા 5 કર્યા તો 15 થયું, 5 ઓછા 5 થવાના, તો આ 10 થઈ જવાનું. આ શું આવ્યું ખબર છે? એ મૂળ કિંમત આવી 2 ઘડિયાળની. એનો રેશિયો આવે એમ, તો 5:3, 5:2. જો 5 રૂપિયાની બંને ઘડિયાળો હોય ને, તો એક ઘડિયાળ 3 રૂપિયાની થવાની, એક ઘડિયાળ 2 રૂપિયાની થવાની, રાઈટ?
તમને શું કહે છે? તો તે ઘડિયાળોની કિંમત કેટલી હોય? આવું કરો, 1000ના 5 ભાગ પાડો તો એક ભાગ કેટલો થાય? 200. હવે એકનું મૂલ્ય 200 થયું ને, તો 3નું મૂલ્ય કેટલું થાય? 600. અને આનું મૂલ્ય કેટલું થાય? 400. તો એક ઘડિયાળ 600ની હોય, એક ઘડિયાળ 400ની હોય. થઈ ગયું સિમ્પલ. સિમ્પલ તો જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સિમ્પલ તો નહીં થાય, પણ થોડું વિચારશો તો થઈ જવાનું. અને 2, 3, 4, 5 દાખલા પ્રેક્ટિસ કરો અને 8 દાખલા પ્રેક્ટિસ કરો, થઈ જશે. ઓકે, ચાલો. જો આ જ દાખલો બીજી રીતે ગણીએ. સમજો તમને એવું કીધું કે કોઈ નફો નુકસાન ના ગયું, કોઈ નફો નુકસાન ના ગયું, તો બંને ઘડિયાળની કિંમત કેટલી, રાઈટ? પણ જો કે રકમ ચેન્જ થઈ જશે ને એમાં કંઈ નહીં. ચલો આ રીતે જ કરી જોઈએ. તો જો એક આ રીતે એલિગેશન મેથડથી કરીએ. 5 ખોટ ગઈ, 20 નફો થયો. તો 0 કશું ના થયું, તો આ 20 થઈ જવાનું અને આ 5 થઈ જવાનું. તો 5 ચોકો 20, 5 એકા 5. ગુણોત્તર 40:1 આવ્યો ને. તો હવે આપણે શું કરીએ? 1000ના 5 ભાગ પાડો તો એક ભાગનું મૂલ્ય 200 થવાનું. તો આ 800 થઈ ગયું અને આ 200 થઈ ગયું. ક્લિયર? હવે જો આપણે તારો મેળવીએ. પેલામાં 2 મેળવો તો સારું હતું, પણ વાંધો નહીં. હવે એક ઘડિયાળ 800 રૂપિયાની થઈ, એક ઘડિયાળ 200 રૂપિયાની થઈ. હવે સિમ્પલ આમાં વિચારવાનું, જે ઘડિયાળમાં ખોટ જતી હોય ને એ ઘડિયાળ મોંઘી હોય. તો ખોટ કેટલી ગઈ? 5% ખોટ ગઈ. તો 8 × 5 = 40. તો 40 રૂપિયા ખોટ ગઈ. તો આમાં એટલો જ નફો થશે. 200 રૂપિયા કેટલો? 20%. તો 200 × 20/100 તો 40 રૂપિયા. સિમ્પલ એકદમ. હવે જો પેલા દાખલામાં જોઈએ. કેટલો હતો જવાબ? 600-400 હતો ને. તો આના ઉપર હંમેશા ખોટ ગઈ હોય. કેટલી ખોટ ગઈ? 6 × 5 = 30. તો 30 રૂપિયા ખોટ ગઈ. અને આના પર ફાયદો કયો? કેટલો? 400 પર 20. તો 4 × 2 = 8, 80 રૂપિયા ફાયદો, નફો. તો જો આ 30 ખોટ, 50 નફો. તો ઓવરઓલ નફો કેટલો? 50. આવી ગયો આપણો ઓરિજિનલ દાખલો. બે અલગ દાખલા ગણ્યા હો, મેં મિક્સ ના કરી દેતા. ઓકે, તો આ રીતે આ બધું સમજાય. જેટલા 2-3 દાખલા ગણાય એટલા ગણી નાખીએ. કોઈ એક વસ્તુની મૂળ કિંમત 60 રૂપિયા છે, તો 5% નફો લેવા માટે કેટલામાં વેચાય? કશું, 6 × 5 = 30, 63માં વેચાય. કશું નહીં. 60ના 5%. મીંડું ગયું. 5 × 2 = 10. તો 3 રૂપિયા નફો થયો. તો 60ની વચ્ચે 3માં વેચાય, 63માં વેચાય. આ બધા -A કેટેગરીના દાખલા કહેવાય. બરાબર? -A કેટેગરી એવું તો ના હોય, પણ છતાં. ઓહો, શું વાત છે, મારું નામ આવ્યું. રાહુલે એક રેડિયો સેટ 2560માં વેચીને જેટલા ટકા નફો મળ્યો, જો હું તમને કહેતો ને આ દાખલો કહેતો હમણાં ફરીથી, એ જ રેડિયો સેટને 1480માં વેચવાથી જેટલા ટકા નુકસાન ગયું એ બધું બરાબર થયું. તો 20% નફો મેળવવા માટે રેડિયો સેટ કયા ભાગે વેચવું જોઈએ? તો સમજો. એક આપ્યું 2560 અને બીજું આપ્યું 1480. આટલામાં વેચવાથી નુકસાન ગયું અને આટલામાં વેચવાથી 2560માં વેચ્યું તો નફો થયો અને 1480માં વેચ્યું તો નુકસાન ગયું. રાઈટ? તો એના વચ્ચે કશીક એની મૂળ કિંમત હોય. આવજો શું કરો? હવે તમને આ તરત દેખાઈ જાય છે. પેલામાં તો 400-500 તો તરત 100 દેખાતું ને. તો જો આમાં હું તમને પેલું જે સમજાવતું ને, જો તમને યાદ હોય તો કદાચ એક આ 400 હતું ને એક આ 500 હતું. તો આના વચ્ચે તો આપણને તરત દેખાઈ જવાનું ને 450. 450 હોય વચ્ચોવચ્ચ. પણ ના દેખાય તો મેં શું કીધેલું તમને? આના વચ્ચેનો ડિફરન્સ કેટલો? 100. તો 100ના અડધા કરો તો 50 થાય. તો આમાંથી 50 કાઢી નાખો તો 450, અથવા આમાં 50 ઉમેરો 450. બસ એ જ મૂળ કિંમત મેળવવા માટે. તો જો આમાં વચ્ચોવચ્ચ વાળું તરત નહીં દેખાય તો ડિફરન્સ કરો. 1480માંથી 2000 જો તો 1500, 2000 એટલે 500, 520 અને 560. તો 520 ને 560 તો 1080 થઈ ગયા. તો ડિફરન્સ થયો 1080. તો અડધા કેટલા થાય? 540 થાય. અડધા 540. અથવા તો જો આ રીતે થાય, પણ એ બધું સમય લાગશે તમારે.
આમાંથી મારો દે 540, તો અહીંયા 540 આમાં એડ કરી નાખો તો 1480 ને 540, તો હું આ રીતે એડ કરું. 1400 ને 500 કેટલા થાય? 1900. 1980 1980 ને 40 તો 2020. તો આપણી મૂળ કિંમત કેટલી આવી? 2020. તો આપણો જે રેડિયો સેટ છે ને 2020 રૂપિયાનો. હવે તમારે શું કરવું ખબર? એમાં 20% નફો મેળવવો હોય તો કેટલામાં વેચવાનું? તો સિમ્પલ, 2020 ના 20%. મીંડું ગયું તો 202 ના ડબલ કેટલા થાય? 404. તો આપણને 404 રૂપિયા નફો જોઈએ છે. તો રેડિયો કેટલામાં વેચવાનો? 2020 વત્તા 404, 4 2 4 2 2424માં વેચવાનો. આ બધા વગર કામના સરવાળાને બધું આવ્યું. હું તમે સમજાવું હતું મેં ગણ્યા, બાકી તમે મનમાં કરી નાખજો. પેલી મેં તમને કીધેલું છે એ રીતે પ્રેક્ટિસ કરી હોય તો સિમ્પલ એકદમ. ઓકે, બસોની પડતર કિંમત ધરાવતું 10% કેટલે ઉપજે? તો જો 200ની પડતર મૂળ કિંમત 10% ખોટ ખાધી તો 200ના 10% કેટલા થાય? 20. તો 20 ખોટ ખાધી તો કેટલામાં વેચ્યું હોય? 180માં વેચ્યું હોય. 180માં વેચ્યું હોય. સિમ્પલ, નથી ગણતો. જો પેલા જેવું આવ્યું. 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદી કિંમત બરાબર થાય. વસ્તુઓની વાત કરી તો મૂળ કિંમત, વેચાણ કિંમત. 5 વસ્તુઓની વેચાણ કિંમત તો અહીંયા મૂકી દો મૂળ કિંમતમાં. 3 વસ્તુઓની ખરીદ કિંમત તો અહીંયા મૂકી દો અહીંયા. તો હવે શું વિચારો? 5 રૂપિયાની પેન 3 રૂપિયામાં વેચી તો 2 રૂપિયા ખોટ ગઈ. તો લખો 5 રૂપિયાએ 2 ખોટ, તો 100 કેટલું? તો 100 ગુણ્યા 2 ભાગ્યા 5. તો જો આમાં તમે આવું પછી આવું મૂકતા થઈ જશો. આવું જ મૂકશો ડાયરેક્ટ એમ કે ભાઈ 5 રૂપિયાએ 2 ખોટ, તો 100 કેટલું થઈ ગયું? એનું 100 ગુણ્યા 2 ભાગ્યા 5, તો 5 દુ 10, તો 40% ખોટ જાય. 40% ખોટ. સિમ્પલ એકદમ. ઓકે, ખરીદમાં મૂકે 3 વસ્તુની ખરીદ તો મૂળ કિંમત એને વેચાણમાં મૂકી દો, અને 5 વસ્તુની વેચાણ તો એને ખરીદમાં મૂકી દો, મૂળમાં મૂકી દો. રાઈટ? ચાલો, મશીન આવ્યું ભાઈ. એક મશીનની પડતર કિંમત 1,20,000 રૂપિયા. એકત્રિત ઘસારો અવમૂલ્યનના ₹50,000 છે. જો આવો સમજો. મશીનની પડતર કિંમત, મશીન કેટલામાં પડ્યું આપણને? 1,20,000માં. ઘસારો આ બધાને શું કહેવાય? બરાબર, તમે કીધું ને કયો શબ્દ હતો? કયો શબ્દ હતો ભાઈ? ખરાજાત. ઓકે, ખરાજાત. ઘસારો ખરાજાત તો એ કેટલું છે? 50,000 રૂપિયા. તો ચોપડી કિંમત કેટલી? મશીનની ચોપડી કિંમત કેટલી? તો મશીનની મૂળ કિંમત કેટલી? તો સિમ્પલ, આપણે શું કર્યું હોય? મશીનની મૂળ કિંમત ઉપર ઘસારો એડ કર્યો હોય તો ઘસારો કાઢી નાખો. 1,20,000માંથી ઘસારો કાઢી નાખો તો કેટલા વધવાના? 70,000. તો મશીન આપણું કેટલાનું હોય? 70,000નું. પેન કેટલાની? 70,000ની. પેન લાવવાનો ખર્ચો કેટલો થયો? 50,000. તો મને પેન કેટલામાં પડી? 1,20,000માં. રાઈટ? તો એ રીતે એક જ મિનિટ, એક કામ કરીએ. જો 2 દાખલા પર 20 થઈ જાય. ચલો, આ સિમ્પલ. રાઘવના નફામાં સપ્તાહમાં 10% વધારો થયો તો 110 થઈ જવાનું. આગામી સપ્તાહમાં 20% વધ્યો તો કુલ નફામાં કેટલો વધારો? તો જો આ 110 અને આગામી સપ્તાહમાં 20, તો 110ના 20% કેટલા થાય? તો 11 દુ 22, તો એ 32 જવાબ આવશે. આ પાછું તમને એમ થશે ના ગણાય. 100 પહેલાં કેટલું વધ્યું? 110. બીજા સપ્તાહમાં કેટલું વધ્યું? 120. આ પેલા ગૌમાળા દાખલા. મીંડું ગયું. 12 એકા 12,
વધી 1, 12 એકા 12, 132. તો 100 રૂપિયાની વસ્તુ 132માં વેચી તો કેટલો નફો થવાનો? 32%. સિમ્પલ. ચાલો, 30% ખોટથી વસ્તુ વેચતા તેની મૂળ કિંમત આ એક છેલ્લો દાખલો ગણીએ આપણે. મસ્ત છે દાખલો. 30% ખોટથી વસ્તુ વેચવાથી મૂળ કિંમતનો વેચાણ કિંમતનો કેટલો? 100 રૂપિયાની વસ્તુ હોય, 30% ખોટથી વેચી હોય તો કેટલામાં વેચી હોય? 70માં વેચી હોય તો મૂળ કિંમત કેટલી? 100. વેચાણ કિંમત કેટલી? 70. તો 10/7. 10/7. સિમ્પલ એકદમ. તો આટલું રાખીએ. એન્જોય કરી રહ્યા છો તમે? જો એન્જોય કરી રહ્યા હોય તો લાઈક બાઈક કરજો, શેર બેર કરવાનું તો કરજો, કોમેન્ટ શેર નહીં કરો ચાલશે, કોમેન્ટ કરજો. ખાસ તમારે કોઈને નહીં કહેવાનું ભાઈ આવું મસ્ત ભણાવજો એમ. કોમેન્ટ કરજો ખાલી સર મજા આવી ના અંતે બધું એમ. મારા માટે કોમેન્ટ અગત્યની, રાઈટ? જે તમને ફીલ થાય એમ. બાકી તો સ્ક્રીનશોટ પાડીને મોકલો, જે ના સમજાય અને જે બી તકલીફ હોય પૂછતા, બરાબર? મળીએ.